ડુંગળી નાખી દેવું, આ મરચાં ખાંડેલાની કટકી નાખી દેવી, આને બધું મિક્સ કરી લેવું. તો આપણે આ બધાય બનાવી લીધા છે. જય માતાજી, હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બાફેલા બટેટા અને બેસનનો નાસ્તો બનાવશું. તો આપણે આ બટેટા લીધા છે બાફેલા 4-5 નંગ. 1 વાટકો આપણે ચણાનો લોટ લીધો છે બેટર બનાવવા માટે. એક આપણે ડુંગળી આ રીતે મોટી સુધારી લીધી છે, અને લીલા મરચાં આ રીતે આપણે કટકી કરી લીધી. લાલ મરચું આપણે ખાંડી લીધું છે. આ ગરમ મસાલો આપણે થોડોક લીધો છે, અને ધાણા લીધા છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું. બેટરમાં નાખવા આપણે થોડીક હળદર લીધી છે, અને લાલ મરચું પાવડર લીધો છે, અને આપણે પાણી લીધું છે, અને આપણે આ તેલ લીધું છે. તો પહેલાં આપણે બટેટા છે એને આપણે મેશ કરવાના છે. જો આ રીતે એકદમ સરસ મેશ કરી લેવાના. બટેટા આપણે અગાઉ બાફી લેવાના એમ. જો તો બટેટા બધા આપણે આ મેશ કરી લેવું. જો આ રીતે આપણે બટેટા બધાય મેશ કરી લીધા. એકદમ સરસ બફાઈ જાય એટલે ન વાર લાગે. હવે આપણે આમાં ડુંગળી નાખી દેવું. આપણે ઝીણી ઝીણી સુધારી છે, એકદમ સરસ ઝીણી ઝીણી. આ મરચાં ખાંડેલા લાલ નાખી દેવું. આ લીલા મરચાંની કટકી નાખી દેવું. આ ગરમ મસાલો નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું, એકાદી ચમચી જેટલું, અને લીલા ધાણા નાખી દેવું. આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આપણે આને બધું મિક્સ કરી લેવું. જો આપણે આ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો થોડું થોડું લઈને આપણે આ રીતે આપણે ટીકી જેવું બનાવવાનું છે. તો આપણે આ ટીકી જેવું બનાવી લેવું. તો આપણે આ બધાય બનાવી લીધા છે. તો હવે આપણે આ બેટર બનાવી લેવાનું છે. તો આ 1 કપ આપણે ચણાનો લોટ લીધો, આપણે સાળીને જ લીધો છે. મીઠું નાખશું એમાં થોડું સ્વાદ પ્રમાણે, અને થોડીક આપણે હળદર નાખીશું, અને લાલ મરચું નાખી દઈશું. તો આ બધું મિક્સ કરી લેવું. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે આનું બેટર બનાવવાનું છે. બહુ આછું નહીં, બહુ ઘાટું નહીં, એ રીતે. જો આપણું આ રીતનું બેટર રાખવાનું છે. બહુ આછું નહીં, બહુ ઘાટું નહીં, એ રીતે. તો હવે આપણે આ ગેસ ચાલુ કરીશું. આપણે તેલ ગરમ મેળવવાનું. તો તેલને આપણે થોડુંક ગરમ થવા દેવું. તો આપણે બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણે જોઈ તેલ આવી ગયું છે. જો તેલ આપણું આવી ગયું છે. તો હવે આપણે આ એક આ રીતે લેવાની,
પછી એની માથે આપણે આ નાખવાનું બેટર. પછી આ રીતે આપણે આમાં મેલી દેવાનું. તો જેટલા આવે એ પ્રમાણે આપણે આમાં રાખી દેવાના. તો હજી એક આપણે એમાં નાખી દેવું. તો જેટલા આવશે એટલા આપણે આમાં રાખી દેવું. ગેસ આપણે આટલો જ રાખવાનો છે. જો આપણે એટલા નંગામાં નાખ્યા છે 6 નંગ. તો આપણે એને ઘડીક વાર આપણે આમાં ચડવા દેવાના છે. પછી આપણે આને ફેરવવાના. તો આપણે આ પહેલાં નાખ્યા હોય એ તો થઈ ગયા હોય તો આપણે આ રીતે ફેરવી લેવાના. ધીરે ધીરે ફેરવવાનું, તેલ ઉડે ને એ રીતે. તો આપણે આ 3-4 ફેરવી લીધા હતા અને આ 2 આપણે વાહેથી નાખ્યા એને હવે ફેરવી લેવું. આ એકદમ હેલ્ધી નાસ્તો છે, જરૂર ટ્રાય કરજો એકવાર. જો આપણે આ રીતે બધાય ફેરવીને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવા આપણે કરી લીધા. તો હવે આપણે એનામાં લઈ લેવું એક જારીમાં. તો આ રીતે આપણે બધાય તળી લેવું. જો આપણે એકદમ મસ્ત થઈ ગયો છે નાસ્તો આપણો તૈયાર. તો હવે આપણે આને કાઢી લેવું. તો બધાય આપણે આમાં કાઢી લેવું અને ગેસ આપણે બંધ કરી દેવું. અને આ બેટર છે એને આપણે કોઈ પણ શાકમાં નાખી શકીએ કે અથવા આપણે આની કઢી કરી શકીએ. જો આપણે કઢી કરવી હોય તો આમાં થોડીક છાશ નાખી અને આપણે બનાવી નાખવાનું. તો આ આપણે વેસ્ટ ન જાય એમ. તો આપણો નાસ્તો તૈયાર છે. હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ હેલ્ધી નાસ્તો છે, એકવાર જરૂર ટ્રાય કરજો. અને વચ્ચે આપણે ફુદીનો, લીલા ધાણા અને મરચાંની ચટણી તમે આ શા સાથે ખાઈ શકો. તો તૈયાર છે આપણા બટેટા બેસનનો નાસ્તો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો બટેટા બેસનનો નાસ્તો. કોમેન્ટ કરીને કહેજો મને.